નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના રાજમલ રોડ પર આવેલ વ્રતસિદ્ધિ ટાવર ખાતે બુધવારે રાત્રિના સમયે ધાબા પર એકાએક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। આગળ કેબલ વાયરોમાં પ્રસરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। જોકે ઘટના સ્થળ ઉપર હાજર સબ ફાયર ઓફિસરે ફાયર સેફટી સિસ્ટમ અંગે સવાલ ઊભા કર્યા હતા, જેની સામે વેપારી અને વ્રજ ટાવરના વહીવટકર્તાઓ ફાયર સિસ્ટમ હોવાની સાથે એનઓસી પણ હોવાની વાત કરી હતી। અમને અમારા મેન કંટ્રોલ રૂમથી એવો મેસેજ મળેલ કે માર્કેટ 4 રસ્તા પાસે વ્રતસિદ્ધિ ટાવરમાં ઉપર આગ લાગેલી છે। ત્યારે ઉપર અમે જ્યારે આવ્યા ત્યારે ઉપર જે એક BSNLનું અને એક વોડાફોનનું જે ટાવર લાગેલું છે એના કેબલોમાં ફટાકડાના લીધે આગ લાગેલી હતી અને એ વાયરો બધા સળગી ગયેલ છે અને અત્યારે અમે આ કાબૂમાં લઈ અને જીબી કનેક્શન કટ કરાયેલ છે। કોઈ જાનહાની છે નહીં। પ્રતાપભાઈ ડામોર, સબ ઓફિસર, દાંડિયા બજાર।